થિયરી નંબર 6 ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર W બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 fx dx મેળવો. બરાબર. પ્રશ્ન છે આપણો ચલ બળ વડે થતું કાર્ય. બરાબર. આપણને એમ થાય આપણે કાર્યનું સૂત્ર તો જાણીએ છીએ. આપણે એક સૂત્ર લીધું W બરાબર FD cos θ અથવા F ઇન્ટુ ડી. માની લો આપણે એમ કહી દઉં કે પદાર્થ સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરે છે, બળ એ સમક્ષિતિજ દિશામાં લાગે છે, બરાબર ને, સ્થાનાંતર એ જ દિશામાં થાય છે, તો આપણું કાર્યનું સૂત્ર આપણી પાસે F ઇન્ટુ ડી બળ ગુણ્યા સ્થાનાંતર હતું. બરાબર. અહીંયા cos θ પદ મેં 1 લીધું છે. તો પછી હવે નવું સૂત્ર શોધવાની જરૂર શું? તો મિત્રો યાદ રાખજો, આજે તમે કાર્યનું સૂત્ર લીધું એમાં બળ આપણે કેવું લીધેલું છે? અચળ. બરાબર. બળ કોન્સ્ટન્ટ લાગે છે. પણ જો વ્યવહારમાં એવું નથી થતું. વ્યવહારમાં આપણું બળ કેવું હોય છે? ચલ. ચલ એટલે કેવું કે જે સમય સાથે સતત બદલાતું હોય. સીધી સાદી ભાષામાં કહું કે તમે ટુ વ્હીલર કે કોઈ ગાડી લઈને જાઓ છો તો તમે આખી મુસાફરી દરમિયાન લીવર એક સરખું કોન્સ્ટન્ટ આપો છો કે સતત બદલો છો? તો તમને જવાબ મળી ગયો કે કોન્સ્ટન્ટ તો રાખી ન શકાય, બરાબર, એક્સિડન્ટ થઈ જાય. બરાબર. એટલે મારે જરૂરિયાત અનુસાર લીવર વધઘટ કરવાની જરૂર પડે અથવા ગાડીને વધારે ઓછો પ્રમાણમાં ધક્કો આપવાની જરૂર પડે, સ્પીડ વધઘટ કરવી પડે. એટલે વ્યવહારના બળ કેવા હોય છે? ચલ. એટલે ત્યાં આપણે F ઇન્ટુ ડી સૂત્ર લગાવી શકીએ નહીં. એટલે મારે નવા સૂત્રની જરૂરિયાત પેદા થઈ. બરાબર. એટલે હવે એ સૂત્ર બળ સમય સાથે બદલાતું હોય, લીવર વધઘટ કરતા હોય એ કિસ્સામાં, તો જો એના માટે કાર્યનું સૂત્ર કંઈક આવું છે, ઇન્ટિગ્રેશન x1 થી x2 fx dx. આ ઇન્ટિગ્રેશન આવું હું બોલું છું એટલે ગભરાવાની જરૂર નથી, એ બાબત હું તમને ક્લિયર થઈ. એક મેથેમેટિકલ પ્રક્રિયા છે. તો જોઈએ આવા કેસમાં કઈ રીતે કાર્ય મળે. તો જો સૌથી પહેલાં મેં એક પરિમાણમાં ચલ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દર્શાવ્યો છે. માની લો કોઈ પદાર્થ, બરાબર, આવી રીતે બળ આપવાથી આવું કંઈક સ્થાનાંતર કરે છે, અથવા કોઈ પદાર્થનો બળ અને આ બળ છે અને આ સ્થાનાંતરનો આલેખ દોર્યો તો આવું મળે છે કે જુદા જુદા સ્થાનોએ બળ કંઈક આ પ્રમાણે બદલાય છે. બરાબર. હવે એમાં આપણે પહેલાં તો એમ કહી દઈએ કે ભાઈ આપણી પાસે જો બીજું તો કોઈ કાર્યનું સૂત્ર નથી. બરાબર. બળ અચળ હોય તો આપણી પાસે સૂત્ર છે FD. તો જો અહીંયા શું કલ્પના કરું કે સ્થાનાંતર ડેલ્ટા એક્સ છે, હું એકદમ સૂક્ષ્મ લઈ લઉં તો બળ આપણે કેવું કહીએ? લગભગ અચળ કહી શકીએ. બરાબર. દાખલા તરીકે આ આખો માર્ગ છે, બરાબર, પદાર્થ આપણો અહીંયા એક્સઆઈથી સ્થાનાંતર કરીને ક્યાં પહોંચે છે? XF સુધી. આ ઇનિશિયલ એટલે શરૂઆતમાં સ્થાન છે, ત્યાંથી XF એટલે ફાઇનલ સ્થાન અહીંયા છે. અહીંયાથી ગતિ કરતો કરતો આ આવે છે આવા બળની અસર હેઠળ. બરાબર. તો આપણે શું કરીએ? આખા માર્ગને અસંખ્ય સૂક્ષ્મ પટ્ટીમાં વહેંચી દઈએ. જો અહીં આપણી મેથડ શું છે સમજો કે આખો માર્ગ છે, બરાબર, આખા સ્થાનાંતરને આખા રોડના નાના 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 ટુકડા વિચારી લો તો દરેક ટુકડામાં બળ લગભગ કેવું થઈ જશે? અચળ થઈ જાય કે નહીં? બરાબર. તમે એમ કલ્પના કરો કે તમે અહીંયાથી અહીંયા 100 કિલોમીટર અંતર કાપો છો ગાડી લઈને, તો 100 કિલોમીટર અંતર કાપતા હશો ત્યારે હજારો વાર તમે લીવર અથવા બળ વધઘટ કરતા હશો. પણ હું આખો રસ્તો છે એ 1 મીટરનો બનેલો કલ્પના કરો, આખો 100 કિલોમીટરનો રસ્તો, એટલું જ આપણે વિચારીએ 1 મીટરનું જ. તો 1 મીટરમાં મારું બળ બહુ જાજીવાર નહીં બદલાય, હું બહુ જાજીવાર લીવર નહીં બદલી શકું. 1 મીટર નહીં, ચાલો 10 જ સેન્ટીમીટર કરી દઉં. બરાબર. 10 સેન્ટીમીટરના રસ્તાના ટુકડા વિચારી લો, આવી રીતે સ્લાઇસ વિચારી લો, તો હું હજી બળ ઓછું વધઘટ કરી શકીશ, લીવર બહુ ઓછી વાર વધઘટ કરી શકીશ. કહેવાનો મારો અર્થ એવો છે કે તમે સ્થાનાંતર નાનું નાનું લેતા જાઓ એમ તમે બળ બહુ બદલી શકશો નહીં. બળ લગભગ કેવું રહેશે? અચળ રહેશે. તો હવે બળ અચળ છે તો હું કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર આ યુઝ કરી શકું. બરાબર. એટલે આ એક સૂક્ષ્મ રસ્તાના ટુકડામાં મારું સ્થાનાંતર કેટલું થયું? કાર્ય કેટલું થયું? ડેલ્ટા W. બરાબર. FX ડેલ્ટા એક્સ. બરાબર. આટલી પટ્ટીમાં, આ સૂક્ષ્મ પટ્ટીમાં મારું બળ છે FX અને સ્થાનાંતર મેં કેટલું ધાર્યું છે? એટલું સૂક્ષ્મ ડેલ્ટા એક્સ. તો સૂક્ષ્મ કાર્ય એટલું થઈ ગયું. હવે મારે તો 100 કિલોમીટરનું કાર્ય જોઈએ છે, એટલે મારે કુલ કાર્ય જોઈએ છે. તો આ બધા કાર્યનો હું શું કરીશ? સરવાળો. બરાબર.
તો કુલ કાર્ય કેટલું થશે એને આપણે ડબલ્યુ કહી દઈએ. તો હું સમેશનનો યુઝ કરીશ. સમેશન એફએક્સ ડેલ્ટા એક્સ ક્યાંથી ક્યાં, એક્સઆઈથી એક્સએફ સુધી. આનો અર્થ શું થઈ ગયું સમજો કે એફએક્સ ડેલ્ટા એક્સ શું છે, આ એક પટ્ટીમાં કાર્ય છે. હવે એવી મારી પાસે અસંખ્ય પટ્ટી છે, અહીંયા એક્સઆઈથી એક્સએફ સુધી આવા જે 100 કિલોમીટરમાં આવી અસંખ્ય પટ્ટી છે, બરાબર. તો અહીંયા સમેશન મૂકી દીધું, એટલે આવા જેટલા સૂક્ષ્મ કાર્ય છે બધાનો મેં શું કર્યું, સરવાળો કરી દીધો. એ મારું શું બનશે, કુલ કાર્ય થશે, બરાબર. સરવાળો ક્યાંથી ક્યાં લીધો છે, એક્સઆઈ એટલે આપણું પ્રારંભિક સ્થિતિથી એક્સએફ સુધી એટલે કે અંતિમ સ્થિતિ. આપણે અહીંયા એક્સઆઈથી પદાર્થ એક્સએફ સુધી જાય છે એવું ધારેલું છે. તો આ આપણું કુલ કાર્ય મળ્યું. હજી આમ આપણે એવું વિચારી લઈએ કે માની લો હું લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 લઈ લો. એટલે શું, તો ડેલ્ટા એક્સ શું હતું, પેલી જે આપણે રસ્તાની સ્લાઇસ પાડી, બરાબર, આ પટ્ટી છે, આ સ્થાનાંતર હતું સૂક્ષ્મ. તો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ શું લઈ લો, 0. તમે આ તત્કાલીન વેગમાન પ્રવેગમાં શીખા છો કે આ પટ્ટી શક્ય એટલી સૂક્ષ્મ લઈ લો. તો હવે સરવાળામાં પદોની સંખ્યા કેવી થશે, અમર્યાદ એટલે અનંત થઈ જશે. અને તો એ સરવાળાનું મૂલ્ય કેટલું થશે, વક્ર નીચેના ક્ષેત્રફળના ચોક્કસ મૂલ્ય જેટલું થાય. એટલે શું કે આ પટ્ટી અતિ સૂક્ષ્મ લઈ લો, બરાબર. તો કુલ કાર્ય હું આવી રીતે દર્શાવી શકું. જો મારું કુલ કાર્ય હતું સમેશન એક્સઆઈથી એક્સએફ એફ એક્સ ડીએક્સ, આગલું સમીકરણ તમે જોઈ લો, બરાબર. અને એમાં મેં શું મૂકી દીધું, લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0, એટલે પટ્ટી મેં અતિ સૂક્ષ્મ લીધી છે. તો આવો સરવાળો છે, આવું પદ છે, એ કંઈક આવી રીતે દર્શાવી શકાય, બરાબર. આને વંચાય ઇન્ટિગ્રેશન. જાઓ એસ જેવું લખેલું છે એને શું કહેવાય, ઇન્ટિગ્રેશન, બરાબર. આ સંજ્ઞાથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી, આ સરવાળો દર્શાવે છે. જેમ સિગ્મા સરવાળો દર્શાવે છે એમાં સરવાળો દર્શાવે છે. પણ જ્યારે તમારી પાસે સરવાળો બહુ મોટી સંખ્યામાં હોય, મેં કીધું કે પટ્ટી જેટલી સાંકડી ધારીશ એવી એની સંખ્યા જેમ જેમ અનંત થતી જશે. જેમ પેલા રોડમાં 100 કિલોમીટર છે એના 1 મીટરના ટુકડા પાડું તો અમુક ટુકડા મળશે, એની જગ્યાએ 1 સેન્ટીમીટરના પાડું, 1 મિલીમીટરના પાડું, તો જેમ જેમ ટુકડો સ્લાઇસ પટલી થશે, બરાબર, એમ પદ કેવા થશે, અનંત થશે. તો એવા વખતે આપણે સમેશન નથી દર્શાવતા, શું લખીએ છીએ, ઇન્ટિગ્રેશન, સંકલન કહેવાય આને, સંકલન વડે દર્શાવીએ છીએ. તો સંકલનની લિમિટ શું, આ લિમિટ કહેવાય કે ક્યાંથી ક્યાં વચ્ચે આપણે જોતું હતું કે એક્સઆઈથી એક્સએફ સુધી, ગાડી સ્ટાર્ટ થઈ પ્રારંભિક સ્થાન એક્સઆઈથી એક્સએફ સુધી. તો આ આપણું શું થઈ ગયું, કુલ કાર્ય. એટલે દરેક પટ્ટીનું જે કાર્ય છે, સૂક્ષ્મ કાર્ય, એવી જેટલી પટ્ટી મળે છે એ બધા પટ્ટીમાં કાર્યનો શું કરીએ, સરવાળો કરીએ તો આપણને કુલ કાર્ય મળી શકે. તો આવા તર્ક હેઠળ આપણે આ સૂત્ર મેળવેલું છે, બરાબર. અથવા તમે એમ કહી શકો કે આ પટ્ટી એક પટ્ટી છે, એવી જેટલી પટ્ટી છે એ બધાનું ક્ષેત્રફળ કરી નાખો, બરાબર. આ બધી પટ્ટી તમે મૂકો છો, અથવા આ કુલ ક્ષેત્રફળ કહી દો. તમે આટલું ક્ષેત્રફળ, આ ઘૂંટેલા ભાગનું ક્ષેત્રફળ શોધો, અથવા એની સ્લાઇસ પાડો, એ બધાનું ક્ષેત્રફળ કરો તો બે કેવું થવાનું છે, સરખું જ થવાનું છે. એક બટાકો તમે લો, એની 10 સ્લાઇસ પાડો તો એ 10 સ્લાઇસના ક્ષેત્રફળનો સરવાળો એ બટાકાના ક્ષેત્રફળ જેટલો થવો પડે, બરાબર. તો એવી જ રીતે અહીંયા તમે ક્ષેત્રફળ શોધીને શું કરી શકો, કાર્ય શોધી શકો. ઉદાહરણ 6.5 આવી રકમ છે. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. તો પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. તો આમાં બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો અને બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. એટલે શું છે, જો તમને એમ કીધું કે કોઈ બેન છે એ રેલવે પ્લેટફોર્મ છે તો ત્યાં પતરાની પેટી ઘસડે છે, બરાબર. ધક્કો મારીને પેટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો જો તમને કંઈક આવી માહિતી આપી
કે ભાઈ શરૂઆતના 10 મીટર અંતર સુધી પેટી ખસેડવા કેટલું બળ લગાડે છે? 100 ન્યૂટન બળ. પછી બેન થાકી જાય છે એટલે બળ ઘટીને કેટલું થઈ ગયું? 50 ન્યૂટન. અને કુલ અંતર કેટલું કાપ્યું? 20 મીટર. બરાબર. તો તમારે ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ પહેલાં તો દોરવાનો છે. તો જો આલેખ આપણે દોરી દઈએ, બરાબર, આ એક્સ અક્ષ લઈ લઈએ, આ વાય અક્ષ લઈ લઈએ. અહીંયા આપણે સ્થાનાંતર લખી દઈએ એક્સ અક્ષ ઉપર. કેટલું? તો ભાઈ ટોટલ 20 છે, તો હું એમ લખી દઉં અહીંયા 10 મીટર 20 મીટર, 10 મીટરના ટુકડા વિચારી લો. એવી જ રીતે બળ કેટલું લાગ્યું છે? 100 મીટર. પહેલાં 100 ન્યૂટન લાગતું હતું, પછી 50 ન્યૂટન થઈ ગયું. એટલે અહીંયા 0, 50, 100 આવી રીતે આપણે આલેખ મૂકી દીધો. હવે આલેખ આપણે શું દોરશું? તો જો પહેલાં 10 મીટર સુધી કેટલું બળ લાગતું હતું? 100 ન્યૂટન. એટલે જો પહેલાં 10 મીટર એટલે અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી. તો જો આલેખ મેં કેવો દોર્યો? કોન્સ્ટન્ટ. કેમ કે ફોર્સ કેટલું લાગતું હતું? 100 ન્યૂટન જેટલું. પણ પછીના 10 મીટર છે તો આપણે એમ લખ્યું કે ભાઈ થાકની માત્રા વધી ગઈ એટલે બળ ઘટીને કેટલું થઈ ગયું? 50 ન્યૂટન. બરાબર. એટલે જો બળ અહીંયા લઈ આવ્યા, સી ઉપર હતું અત્યારે 100 ન્યૂટન હતું, ત્યાંથી અહીંયા 50 ન્યૂટન થઈ ગયું એટલે ક્યાં આવી ગયું? ઈ ઉપર. એટલે બળ આવી રીતે આ ઘટી ગયું. અહીંયા સુધી 10 મીટર સુધી 100 અને પછી અહીંયાથી ઘટીને 50. તો આપણો BCE આલેખ આપણને મળે છે. બરાબર. અને બીજું એમ કીધું કે બળ એ આ બહેને લગાડેલું બળ છે. બેન જે પેટી ઘસડે છે એના બળનો આલેખ આપણે BCE કીધું છે. અને બીજું કીધું છે 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. કે ભાઈ પેટી ઘસડે છે ત્યારે 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગે છે. બરાબર. તો એનો આલેખ એ દોરવાનો છે. તો જો અહીંયા GH છે એ બ્લેક લાઇન છે એ ઘર્ષણ બળનો આલેખ છે. ઘર્ષણ બળ કેટલું લાગ્યું છે? 50 ન્યૂટન. પણ જો મેં અહીંયા ઋણ વાય અક્ષ ઉપર લીધું છે, જો અહીંયા -50 લીધું છે. શા માટે? તો કે ઘર્ષણ બળ છે આપણને કીધું હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. અને 20 મીટર સુધી કોન્સ્ટન્ટ 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગે છે. એટલે GH છે ઘર્ષણ બળનો આલેખ છે અને આ BCE છે એ જે બેણે પેટી પર બળ લગાડ્યું એનો આલેખ છે. હવે આમાં આલેખ તો આપણે સમજી ગયા. હવે આમાં આવું કીધું છે કે બંને બળ વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. કે 20 મીટર અંતર કપાય ત્યાં સુધીમાં બંને બળ કેટલું કાર્ય કરે. તો ચાલો પહેલાં આ બળ લઈ લઈએ, બહેને કરેલું કુલ કાર્ય. બહેન જે બળ લગાડે છે એને લીધે કેટલું કાર્ય થયું. તો જો કાર્ય એટલે મેં કીધું હતું કે જે નીચે આલેખને તમે બંધ કરો અને જે ક્ષેત્રફળ કવર થાય એ ક્ષેત્રફળનો સરવાળો એ જ શું મળે? કાર્ય મળે. તો જો અહીંયા સુધીનું કાર્ય જોઈએ છે 20 મીટર સુધીનું, અહીંયાથી આ 20 મીટર અહીંયા પૂરું થાય છે, આ આલેખ છે. એટલે આલેખને મેં બંધ કરી દીધો આવી રીતે. બરાબર. તો જો આટલો વિસ્તાર મળી ગયો આપણને, આટલો ટુકડો જે મળ્યો આનું ક્ષેત્રફળ એ જ શું બનશે? એટલા વિસ્તારનું કાર્ય બનશે. બરાબર. તો જો આ ક્ષેત્રફળ કઈ રીતે ગણી શકાય? હવે આની અંદર બે ભાગ આવે છે. જો એક તો લંબચોરસ ABCD આવે છે, ABCD આ એક લંબચોરસ છે. અને બીજું CEFD. બરાબર. આ સમલંબ ચતુષ્કોણ છે. બરાબર. જો સમલંબ ચતુષ્કોણ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે જેમાં કોઈ પણ બે બાજુ સમાંતર હોય. બરાબર. આવી બે સમાંતર બાજુ દોરું પછી આવી રીતે જોડી દઉં તો આ ખરું પાડ્યું એ બે બાજુ સમાંતર છે, ખોટું પાડ્યું એ બાજુ સમાંતર નથી. બરાબર છે. તો આ સમલંબ ચતુષ્કોણ થઈ ગયું. એટલે જો તમે આમ આડો મૂકો તો આ સમલંબ છે. બરાબર. અહીંયા આપણી પાસે આ ટાઈપનો છે, આવો ટુકડો પડશે અને એક લંબચોરસ પડશે. તો બેયનો સરવાળો કરવો છે. હવે લંબચોરસનો સરવાળો શું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ થાય આપણું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ચેક કરો આ લંબચોરસની લંબાઈ કેટલી છે? આ લંબાઈ એડી થઈ કેટલી છે આલેખમાં? 0 અને 10 એટલે 10. અને પહોળાઈ થઈ અને લંબાઈ કેટલી થશે? AB તો કેટલી છે? 0 અને 100 એટલે એવું 100. એટલે આ 10/100 થયું. બરાબર. આ ક્ષેત્રફળ થઈ ગયું ગુણ્યા. હવે આ સમલંબ આકાર છે આવું, આ તો તમે ઇઝીલી ખ્યાલ આવી ગયો. આ સમલંબ છે એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય? તો જો એનું ક્ષેત્રફળમાં શું કરવાનું છે સમજો. તો સૂત્ર છે હાફ ઇન્ટુ આ છે બે સમાંતર બાજુનો સરવાળો
અને આ છે બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર, બરાબર. હાફ ઇન્ટુ બે સમાંતર બાજુનો સરવાળો. જો આ 100 + 50 કેમ આવ્યું? તો જો આમાં બે સમાંતર બાજુ કઈ છે આપણા સમલંબમાં થશે, એક EF થશે અને બીજી કઈ થશે CD, બરાબર છે. તો આ બે ઊભી સમાંતર બાજુ છે. ચાલો એની લંબાઈનો સરવાળો કરજો. તો પહેલા EFની લંબાઈ કેટલી થશે? આમ માપો જો અહીંયાથી, બરાબર. તો આ EF કેટલું છે અહીંયાથી? જો આ લંબાઈ 0 અને 50 છે એટલે 0 50 એટલે 50 થઈ એક. અને બીજી આ CD લઈ લો તો એ કેટલી થશે? આ 0 અને આ 100 એટલે કેટલી થશે? 100. એટલે સરવાળો કેટલો થયો? 100 + 50, બરાબર. અને ઇન્ટુ આ બે સમાંતર બાજુ છે એ બે બાજુ વચ્ચેનું ડિસ્ટન્સ. તો જો એ કેટલું થશે? તો એક આપણી બાજુ છે CD EF અને બીજી છે CD. તો આ બે પેન વચ્ચેનું ડિસ્ટન્સ જોઈએ તો જો આ કેટલું છે? 10 અને આ અહીંયા કેટલું છે? 20. એટલે 20 - 10 એટલે કેટલું છે? 10. એ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ થશે, બરાબર. એટલે આવી રીતે ક્ષેત્રફળ આપણે મૂકી દીધું. તો આ કેટલું છે? 10 × 100 1000 અને આ 150 × 10 1500 / 2 એટલે 750. એટલે આ થઈ ગયું 1750 જૂલ. તો આ બેણે કરેલું કાર્ય છે. હવે એ જ રીતે ઘર્ષણ બળ વડે થતું કાર્ય આપણે લઈ તો ઘર્ષણ બળ માટે જો આલેખ છે GH, બરાબર. તો કયો લંબચોરસ મળશે? AFHG આટલો મળવાનો છે મને. તો આ AGHF આટલું લંબચોરસનું ક્ષેત્રફળ તમે લો, બરાબર. તો એ કોને કારણે? ઘર્ષણ બળને લીધે કાર્ય મળશે, બરાબર. તો જો કેટલું થશે? તો આની લંબાઈ પહોળાઈ કેટલી થશે? તો આ લંબચોરસની લંબાઈ કેટલી થશે? 50 ને 0 આ પહોળાઈ થઈ એટલે કેટલી થઈ? -50. અને લંબાઈ કેટલી થઈ? આ GHની આ લંબાઈ, તો આ થઈ ગયું 0, આ થઈ ગયું 20 એટલે 20 એટલે આ થઈ ગયું -1000, બરાબર. એટલે ઘર્ષણ બળ વડે કાર્ય થઈ ગયું -1000 અને બેન જે ફોર્સ લગાડે એને કારણે થઈ ગયું 1750 જૂલ. અને અહીંયા અવરોધક બળ ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે આલેખ આપણે ક્યાં લીધો છે? ઋણ y અક્ષ પર લીધેલો છે. જો આલેખ આપણે ઋણ y પર મેં એનું કારણ કીધું કે ઘર્ષણ બળ ઋણ હોય એટલે એને ઋણ અક્ષ ઉપર આપણે લઈએ છીએ. થિયરી નંબર 7, ગતિ ઉર્જાની સમજૂતી આપો. હવે કાર્યનો ટોપિક પૂરો થયો. હવે આપણે શેમાં આવીશું? ઉર્જામાં. અને એમાં આપણે બે ઉર્જા શીખવાની છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો જો સૌથી પહેલાં ગતિ ઉર્જા સમજીએ. તો પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ ઉર્જા એટલે શું? તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, બરાબર. પદાર્થની અંદર જે કાર્ય કરવાની ક્ષમતા છે એને શું કહેવાય? ઉર્જા. તમે એમ કહો કોઈ વ્યક્તિ શક્તિશાળી છે એનો અર્થ શું? એમાં કાર્ય કરવાની કેપેસિટી ક્ષમતા કેવી છે? ખૂબ જ વધારે છે, બરાબર. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ ગતિ ઉર્જાની. તો ગતિ ઉર્જા કોને કહેવાય? કે પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? ગતિ ઉર્જા, બરાબર. પદાર્થની ગતિને કારણે પણ તેમાં પ્રચંડ ઉર્જા રહેલી છે. તો ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા અથવા ગતિને કારણે તેમાં રહેલી ઉર્જા એટલે શું થઈ ગઈ? ગતિ ઉર્જા કહેવાય, બરાબર. કોઈ વાહન ઝડપથી આવે છે, બરાબર, તો એ અકસ્માત થશે તો વધારે નુકસાન થશે, ધીમે ધીમે આવે તો ઓછું થશે, બરાબર. તો ગતિ ઉર્જા એ કોની પર આધાર રાખે? તો એ સ્પીડ ઉપર આધાર રાખે, બરાબર. આપણને કોઈ પથ્થર મારે અથવા કોઈ ફાયરિંગ ગોળી વાગે તો આપણને નુકસાન કોણ વધારે કરશે? તો ગોળીથી આપણા બોડીને ડેમેજ વધારે થશે. શા માટે? કે ભાઈ પથ્થરની સ્પીડની અમુક લિમિટ છે, પણ જ્યારે ગોળી વાગશે ત્યારે એની સ્પીડ અત્યંત પ્રચંડ હશે, બરાબર. એવા વખતે આપણને એમાં ઉર્જા વધારે છે એટલે નુકસાન કેવું કરશે? વધારે. તો વધારે ઝડપથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા કેવી હોય? એ ઓછી ઝડપથી ગતિ કરતા તેજ પદાર્થની ગતિ ઉર્જા કરતાં કેવી હોય? વધારે. ટૂંકમાં જેમ સ્પીડ વધારે એમ ગતિ ઉર્જા વધારે, સ્પીડ ઓછી એમ ગતિ ઉર્જા ઓછી. હવે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો જો ગતિ ઉર્જાને આપણે કે વડે દર્શાવીએ છીએ, કાઇનેટિક એનર્જી, બરાબર. એનું સૂત્ર છે 12 mv², બરાબર. સૂત્ર છે કે એનું યાદ રાખજો 12 mv². જ્યાં એમ છે પદાર્થનું દળ છે અને વી શું છે? પદાર્થનો વેગ છે, ઝડપ છે, બરાબર. એટલે જો ગતિ ઉર્જાની એક વ્યાખ્યા તો તમે અહીંયાથી આપી, કાર્ય કરવાની ક્ષમતા અહીંયાથી. બીજી વ્યાખ્યા અહીંયાથી પણ બને. જો શું બને? 12 mv² ને તમે દર્શાવો તો શું તમે લખી શકો? તો જો એમાં આટલી વસ્તુ છે. એક કોનો ગુણાકાર છે? 3 વસ્તુનો ગુણાકાર છે. એક તો દળ,
બીજું પદાર્થના વેગનો વર્ગ કર્યો છે, જો વીનો સ્ક્વેર છે, અને એનું હાફ એટલે કેવું લીધું છે, અડધું મૂલ્ય. તો ગતિ ઉર્જાની વ્યાખ્યા તમે શું લખી શકો, પદાર્થનું દળ એના વેગનો વર્ગનો જે ગુણાકાર થાય એનું અડધું મૂલ્ય, હાફ, એટલે એને શું કહેવાય, ગતિ ઉર્જા. પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવાય, ગતિ ઉર્જા કહેવાય. એટલે સૂત્ર થશે હાફ mv સ્ક્વેર. હવે બીજા બે સૂત્ર અહીંયા લખેલા છે, જો હાફ પીવી અને પી સ્ક્વેર બાય 2m, આ તમે યાદ રાખજો. બરાબર, આ બે સૂત્ર હાફ mv સ્ક્વેર પરથી જ તારવવામાં આવ્યા છે. બરાબર, જો તમને ખ્યાલ હોય તો આવું એક સૂત્ર મેં શીખવાડ્યું હતું, પી બરાબર mv. બરાબર, પી છે એ વેગમાન કહેવાય. તો વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ. તો અહીંયા એનો ઉપયોગ કર્યો છે. જો હું હાફ mv સ્ક્વેરને આવી રીતે લખું, હાફ mv ઇન્ટુ વી, તો એ હાફ mv સ્ક્વેર જ થાય. અને આમાં કિંમત મૂકી દો, હાફ mv એટલે શું લખું, પી વી, આ mv ના પી કર્યા. તો હાફ mv સ્ક્વેરમાંથી એક સૂત્ર શું મળે, હાફ પીવી મળે. અથવા પી સ્ક્વેર બાય 2m તમે બનાવી શકો. ફરીથી લખું કે હાફ mv સ્ક્વેર છે એને m વડે ગુણું અને m વડે ભાગી નાખું. તો જો આ પદ શું બનશે, હાફ m સ્ક્વેર વી સ્ક્વેર બાય m. આ m ઇન્ટુ m સ્ક્વેર વી સ્ક્વેર બાય છેદમાં m. તો આ શું થઈ ગયું, હાફ m સ્ક્વેર વી સ્ક્વેર એટલે શું થઈ ગયું, પી સ્ક્વેર. બરાબર, m સ્ક્વેર વી સ્ક્વેર શું થાય, પી સ્ક્વેર બાય શું થયું, m. તો આવી રીતે સાદુરૂપ આપો તો બીજું સૂત્ર શું આવે, પી સ્ક્વેર બાય 2m. ટૂંકમાં તમે સૂત્ર યાદ રાખજો. આ તારવણી કેમ આવી એની જરૂર નથી, પણ સમજવા માટે. તો ગતિ ઉર્જા કહેવાય. ગતિ ઉર્જાને કે વડે દર્શાવાય, ઉર્જા છે એટલે એનો એકમ કેવો છે, જૂલ. બરાબર, અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, m1l2 t-2. બરાબર. હવે ઉર્જા માટે બીજી બાબત ગતિ ઉર્જા માટે આ પણ છે કે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા કેવી હોય, અચળ. માની લો કોઈ પદાર્થ કોન્સ્ટન્ટ સ્પીડથી જાય છે તો એની ગતિ ઉર્જા કેવી હશે, અચળ. કેમ કે હાફ mv સ્ક્વેરમાં v કેવું છે, અચળ. તો k કેવું મળશે, અચળ. v બદલાશે તો k શું થશે, બદલાશે. હવે ગતિ ઉર્જામાં આવી એક ચર્ચા પણ થઈ શકે કે ભાઈ પદાર્થની ગતિ ઉર્જા ક્યારે વધશે અને ક્યારે ઘટશે. બરાબર, તો જો એમાં એક બાબત આવી લખી શકાય કે જો પદાર્થ પર લાગતા પરિણામી બળને લીધે પદાર્થનું સ્થાનાંતર થાય તો પદાર્થ પર કાર્ય થાય. પરિણામે પદાર્થની ઝડપ અને ગતિ ઉર્જામાં વધારો થાય. બરાબર, એટલે શું કે પરિણામી બળને લીધે પદાર્થનું સ્થાનાંતર થાય એટલે શું કે બળ અને સ્થાનાંતરની દિશા સરખી હોય. મેં તમને ધન કાર્ય અને ઋણ કાર્ય સમજાવ્યું, ત્યાં સ્પષ્ટ કર્યું હતું કે માની લો પદાર્થ પર જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં સ્થાનાંતર થાય છે. એટલે એફ ને ડી એક જ દિશામાં છે તો કાર્ય કેવું થશે, ધન થઈ જશે. અને તો ગતિ ઉર્જામાં શું થશે, સ્પીડ શું થશે, વધશે. બરાબર, ધન કાર્યની ખાસિયત શું કે બળ સ્થાનાંતર એક જ દિશામાં હોય અને સ્પીડ શું કરે, વધારે. જેમ કે લીવર ગાડીમાં આપો તો. બરાબર, એનાથી ઉલટું બ્રેક. હવે બ્રેક મારો તો પદાર્થનું બળ અને સ્થાનાંતરની દિશા કેવી હશે, વિરુદ્ધ. ગાડી તમારી આમ જતી હશે, ગાડીનું સ્થાનાંતર આમ છે તો બળ એની પર ઘર્ષણ બળ લાગશે રસ્તાનું, એ વિરુદ્ધ દિશામાં જશે ગાડી કરતા. બરાબર, તો અહીંયા કાર્ય કેવું થશે, ઋણ. અને તો ગતિ ઉર્જા શું થશે, ઘટશે. એટલે તમે કાર્ય અને ગતિ ઉર્જાને આવી રીતે સાંકળી શકો કે જ્યારે કાર્ય ધન હોય અથવા બળને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો એ ગતિ ઉર્જા વધારે. એટલે લીવર યાદ રાખો. અને બ્રેકમાં શું કે જ્યારે કાર્ય ઋણ હોય અથવા બળને સ્થાનાંતર ઓપોઝિટ હોય ત્યારે ગતિ ઉર્જા શું થાય, ઘટે. તો આવી રીતે ગતિ ઉર્જાની ચર્ચા થઈ શકે.